આપણે કેવા છીએ? ભાગવતજીમાં કે ભગવાનની ચર્ચામાં જેટલી પ્રીતિ થવી જોઈએ એટલી થતી નથી. થવી જોઈએ ઘણી. વ્યક્તિનું લક્ષ્ય હોવું જોઈએ. જેમ માણસ ભોજન કરે છે, જેમ માણસ પાણી પીએ છે, જેમ માણસ રોજ સ્નાન કરે છે, પણ એ રોજ અગર કૃષ્ણ કથાનું સ્મરણ કે સ્વાધ્યાય કરતો નથી તો એના જીવનમાં એ પ્રીતિ પણ આવતી નથી. ઘણા લોકો રોજ કંઈક કેટલું કરે, નહીં કરવાનું કરે, નહીં બોલવાનું બોલે, નહીં વિચારવાનું વિચારે, અને પરિણામ શું આવે? સમય વ્યતીત થતો જાય અને વ્યતીત થતા સમયમાં જે ન આવવું હોય એ બધું જીવનમાં ભરાતું જાય, અને જેમ જેમ આ બધું ભરાતું જાય તેમ તેમ પેલો જે અંદરનો સદાનંદ છે ને એ દબાતો જાય. એ જેટલો દબાતો જાય એટલું માણસનું મન અશાંત થાય. શ્રી મહાપ્રભુજી કહે છે. એટલા માટે આચાર્ય ચરણ કહે છે કે નિત્યમ ભાગવતમ સેવ્યમ. શું આજ્ઞા કરી? નિત્યમ શ્રીમદ ભાગવતમ સેવ્યમ. તમે 84 બેઠકમાં જઈને જશો ને ત્યાં બધે જ તમને એક જ વસ્તુ દેખાશે કે દરેક બેઠકમાં 84 બેઠકમાં શ્રી વલ્લભે શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું. એટલો બધો પ્રેમ શ્રી વલ્લભને ભાગવતજીમાં. શ્રી મહાપ્રભુજીનો નિયમ હતો, રોજ સાંજના પડે ને, સાંજ અને બપોરના, તો સેવામાંથી પરવારી પોતે તો રોજ ચાલતા, અને રોજ કેટલા બધા કિલોમીટર ચાલે છતાં પણ આપના જે ખાસ સેવકો હોય ને, લકુટા લૌકી, શંભુ ભટ્ટ, દામોદરદાસ સરસાણી, કૃષ્ણદાસ મેઘન, આ બધા ચાતક પક્ષીની જેમ રોજ આપના મુખારવિંદમાંથી નીકળતું અમૃત સુધાને પાન કરવા લાલાયિત રહે. અને आचार्य चरण के चलो अब हम तुमको युगल गीत और वेणु गीत की चर्चा करे हैं और सुबोधनी जी की चर्चा करे हैं. પેલા બધા જ વૈષ્ણવ એકાગ્રતાથી શ્રી વલ્લભના મુખારવિંદમાંથી નીકળતા શબ્દોને સાંભળી અમૃત થઈ જાય. આપણા વ્રજના એક કવિએ બહુ સુંદર વાત કરી. ભાગવતનો એક એક શબ્દ એ કૃષ્ણ છે અને ભાગવતના એક એક શબ્દનો અર્થ એ શ્રી રાધા છે. ભાગવતનો પ્રત્યેક શબ્દ એ કૃષ્ણ છે અને શબ્દનો અર્થ એ શ્રી રાધા છે. તો પ્રશ્ન થયો કે રાધાજીનું સ્વરૂપ શું છે? ત્યારે એટલો સુંદર ભાવ વ્યક્ત કર્યો કે જેમ અમૃતનો સમુદ્ર હોય, યાદ રાખજો, અમૃતનો સમુદ્ર હોય અને સમુદ્રમાં જે લહેર પડે ને, તરંગ. એક જણાએ ભૂલથી કહી દીધું કે રાધાજી अमृत के समुद्र की तरंग है, तो एक प्राचीन भक्त थी सहन थયું नहीं. समझवा जी बात है. કેમ? એ ભક્ત કહેવા લાગ્યો કે देखो भाई, अगर तुम अमृत के समुद्र की तरंग अगर श्री राधा जी को कहोगे तो भले ही समुद्र की अभिन्न अंग तरंग है पर तरंग समुद्र नहीं हो सकता. समझो શું કહેવા માંગુ છું. સમુદ્રની જે તરંગ છે, જે લહેર છે, એ સમુદ્ર કહેવાય, સમુદ્રનો અંગ કહેવાય, પણ એ સમુદ્ર કહેવાય નહીં. પણ સમુદ્રમાં તરંગ છે એટલે તરંગમાં સમુદ્ર છે, પણ એ તરંગ પૂર્ણ સમુદ્ર નથી. આટલું પણ પેલા ભક્તથી સહન ન થયું. એ કહે છે ઉપનિષદના આધારે, વેદોના આધારે कि हमारे श्री राधा जी वो मात्र तरंग नहीं है और सब गोपियां तरंग हो सकती हैं. समझ लो, बीजी बधी जे हजारों गोपीओ હતી એ સમુદ્રની તરંગ હોઈ શકે, રાધાજી તરંગ નથી. તો શું છે રાધા? ત્યાં કહે છે हमारे कृष्ण रूपी अमृत समुद्र की जो अमृतत्व और मिठास है वो श्री राधा है. ખ્યાલ આવ્યો? ખાલી તરંગ નથી. અરે ખાલી તરંગ તો પેલી ગોપીઓ છે,
પરંતુ અમારા કૃષ્ણ એ જ રાધા, રાધા એ જ કૃષ્ણ, અર્થાત કૃષ્ણ અને રાધામાં કોઈ પણ પ્રકારનો લેશ માત્ર પણ ભેદ જે ન જુએ એ જ કૃષ્ણને પામી શકે છે. આટલો પણ ભેદ જોવાય નહીં. આગળ પણ જુઓ, કોઈક જણાએ તો બહુ સુંદર અર્થ કર્યો. સદ એટલે નિર્વિશેષ સદ. નિર્વિશેષ સદ એટલે જેટલું પણ અસ્તિત્વ આ દુનિયામાં દેખાય છે, જેની સત્તા છે એ અમારા કૃષ્ણ છે, અને જે પણ આનંદ શબ્દ છે એ અમારા રાધિકાજી છે. જ્યાં આનંદ છે રાધા છે અને સત્તા છે કૃષ્ણ છે, એટલે સચ્ચિદાનંદની અંદર સદ એ કૃષ્ણ અને આનંદ એ રાધા છે. આપણે બોલીએ છીએ ને, સચ્ચિદાનંદ રૂપાય. મહાત્મ્યનો પહેલો શ્લોક બધા જ બોલો પ્રેમથી, કારણ કે ભાગવતજીના શ્લોકો બોલશું ને તો શ્રી મહાપ્રભુજીની કૃપા થશે. બોલો, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ સૌથી પહેલું મંગલાચરણ સૂત પુરાણી નૈમિષારણમાં કરે છે. શું કરે છે? સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. મંગલાચરણનો એક પ્રકાર આપણા ભારતીય સંસ્કૃતિમાં વર્ષોથી છે. આપણા મહાપ્રભુજી પણ કોઈ ગ્રંથ લખે ને તો પહેલા મંગલાચરણ કરે. શ્રી ગુસાઈજીના સાતલાલજી પણ કોઈ ગ્રંથ લખે તો પહેલા મંગલાચરણ કરે. અરે ત્યાં સુધી કે અષ્ટસખાઓ પણ જે કેટલાક કીર્તન કરતા તો પણ મંગલાચરણ કરતા. મંગલાચરણનું બહુ મહત્વ આપણી ભારતીય તત્વજ્ઞાનની અંદર છે કે કોઈ પણ કાર્યનો શુભારંભ કરીએ તો કોણે વંદન કરીએ? સૌથી પહેલા જેમણે આપણને જન્મ આપ્યો એ પરમાત્માનું વંદન એ મંગલાચરણ છે. એ પરમાત્માનું વંદન એટલે મંગલાચરણ. પ્રિયજન જુઓ, માણસ જન્મે છે ને અને મૃત્યુ પામે છે. આ મંગલાચરણથી શું થાય? જન્મેલા માણસને જ્ઞાન મળે એવું મંગલાચરણ છે. સચ્ચિદાનંદ રૂપાય. અહીંયા સૂતજી કહે છે કે અમારા શ્રી કૃષ્ણનું તત્વથી સ્વરૂપ જાણો, કારણ કે તમે જન્મ લો છો પણ જન્મ લઈને જે જાણવા જેવું છે જાણતા નથી. માટે હું તમને જણાવું છું કે અમારો કૃષ્ણ કેવો છે? સચ્ચિદાનંદ રૂપ છે.